હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા આપણે જે અત્યારે ચેપ્ટર નંબર 14 ગણિતમાં ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાય 14.1 માં આજે આપણે દાખલા નંબર 16 થી વાત કરવાના છીએ। તો ખાસ બેટા અહીંયા ધ્યાન આપજો, 1 થી 15 દાખલાનો ઓલરેડી વિડિયો મુકાઈ ગયા છે, બરાબર। ના જોયા હોય તો ચોક્કસથી જોજો, બરાબર। તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી જશે। ઓકે, चलो शुरुआत करिए। तो अहिया 16मो दाखलो छे, खामीवाड़ी 12 पेन एक आकस्मिक रीते 132 सारी पेननी साथे भળી गई छे। तो अहिया बेटा पहला આપણે કુલ પેન શોધવી પડે, બરાબર। કારણ કે આપણું સૂત્ર શું છે? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો અહીંયા શું કીધું કે ખામીવાળી કેટલી પેન છે? 12 પેન છે। તો પહેલા અહીંયા લખીશું ખામીવાળી पेन। तो કેટલી છે બેટા? 12 पेन છે। આકસ્મિક રીતે 132 સારી પેનમાં મિક્સ થઈ ગઈ છે। તો સારી પેન કેટલી છે? 132। તો કુલ આપણે બોલ પેન શોધી કાઢીએ તો કુલ પેન બેટા કેટલી થાય? 144। પછી શું કીધું છે કે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન કેવી છે? ખામીયુક્ત છે। મતલબ કે જે ઢગલો પડ્યો છે બોલપેનનો, એ બોલપેનનો ઢગલો જોઈને એવું ના કહી શકાય કે કઈ ખામીવાળી છે અને કઈ ખામી વગરની છે। તો આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। તો કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। હવે બહાર કાઢેલી પેન ખામી રહિત છે, તો ખામી રહિત બેટા કેટલી પેનો હતી? 132 પેનો હતી। તો 132 માંથી કોઈ એક પેન આપણે બહાર કાઢી હશે। તો અહીંયા આપણે આવું લખી શકીએ કે ઘટના એ બહાર કાઢેલ પેન ખામી રહિત હોય। તો P of A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। चलो शक्य परिणाम 132 અને કુલ પરિણામ 144। ओके, तो आना તમે છેદ ઉડાડો તો ઉડાડી શકો। 132 એટલે 11 ગુણ્યા 12 અને 144 એટલે 12 ગુણ્યા 12। ઓકે, એ રીતે પણ તમે લખી શકો, બરાબર। ચલો દાખલા નંબર 17, 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। તો હવે અહીંયા બેટા સમજો કે કુલ ગોળાનો જથ્થોનો કેટલો છે? તો કુલ ગોળા છે 20, જેમાંથી ખામીયુક્ત ગોળા, તો ખામીયુક્ત ગોળા બેટા કેટલા છે? 4। તો 20 માંથી 4 ગયા તો 16। તેનો મતલબ કે ખામી રહિત ગોળા કેટલા થઈ ગયા? 16 ગોળા થઈ ગયા, બરાબર। ચલો, તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? હવે ખામીયુક્ત હોય એની સંભાવના આપણે શોધવાની છે। તો ખામીયુક્ત, તો ખામીયુક્ત બેટા કેટલા હતા? 4 ગોળા હતા, બરાબર। તો આપણે કરીએ ઘટના A બરાબર, એટલે કે ઘટના A, તો જથ્થામાંથી બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય। કેવો હોય? ખામીયુક્ત, બરાબર। તો ખામીયુક્ત હોય તો P of A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। चलो शक्य परिणाम बेटा 4, कुल परिणाम 20, 4 पंचा 20, तो 1/5। ओके, चलो तो आपने मળી ગઈ સંભાવના। એના પછી ઘટના B, તો હવે જથ્થા, હવે શું કીધું છે ખાસ ધ્યાનથી જોજો
કે એક એટલે કે આ જે ઘટના આપણે શોધી એમાં જે બહાર આપણે ગોળો કાઢ્યો હતો એ તો ખામીયુક્ત નથી, મતલબ ખામીયુક્ત ના નીકળ્યો. આપણે શેની સંભાવના શોધી હતી? ખામીયુક્તની. પણ એ ગોળો ખામીયુક્ત નથી. હવે તેને પાછો મૂકવામાં આવ્યો નથી. હવે આપણે બહાર કાઢી લીધો એક વખત, પણ એને આપણે પાછો ફરીથી અંદર મૂકતા નથી. અને ફરીથી પણ આપણે અંદર નથી મૂકતા, તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત ન હોય. હવે ખામીયુક્ત નહીં હોય તો કેવો હશે? સારો ગોળો હશે, એટલે કે 16 માંથી કોઈ એક ગોળો હશે. પણ હવે અહીંયા બેટા ટ્વિસ્ટ અહીંયા છે, ખાસ અહીંયા ધ્યાન આપજો. તમને શું કીધું છે કે પહેલા તમે જે ગોળો કાઢી લીધો છે એ ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નહીં હોય તો કેવો હશે? તો તમે કહેશો સર સારો હશે. તો એનો મતલબ કે સારા ગોળા 16 હતા, એમાંથી 15 થઈ ગયા. હવે એ જ ગોળો તમે જથ્થામાં પાછો મૂકતા નથી અને એ જ ગોળો તમે પાછો નહીં મૂકો તો 20 ની જગ્યાએ જથ્થામાં કેટલા થઈ જશે? 19 ગોળા થઈ જશે. તો ઘટના બી, તો ઘટના બી શું લખીશું બોલો? કે પહેલા કાઢેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો નથી. મતલબ ખામીયુક્ત પણ નથી અને પાછો મૂકવામાં પણ આવતો નથી. તો હવે કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના એટલે કે P ઓફ B બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ બેટા કેટલું થશે? તો આપણને ખબર છે કે ખામીયુક્ત નતો પહેલા જે બહાર કાઢ્યો એટલે સારો હતો, તો 16 માંથી 15 થઈ ગયા. પાછો નથી મૂકતા તો કુલ 20 હતા, એમાંથી કેટલા થઈ ગયા? 19. તો આનો જવાબ આવશે 15/19. ઓકે, જોઈ લો બેટા. તો આપણે આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. દાખલા નંબર 16 અને 17 ટ્રાય કરીશું બેટા નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર ઝડપથી પૂરું થઈ જાય. બરાબર, મને ખ્યાલ છે કે હમણાં થોડા દિવસથી વિડીયો નથી આવતા, થોડું કામ હતું મારે. બરાબર, એટલે હવે તમને રેગ્યુલર વિડીયો મળવાના છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. બરાબર, તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા દાખલા સાથે.